નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામીણ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂપિયા 20 કરોડ 33 લાખથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકા દ્વારા બારડોલી નગરમાં જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો થવા જઈ રહ્યા છે, જેવા કે અદ્યતન મોડેલ ફાયર સ્ટેશન, સ્ટેશન રોડ ડેવલપમેન્ટ, સોલાર સિસ્ટમની કામગીરી, WTP રિનોવેશન, 3D વોલ પેઇન્ટિંગ, વોલ આર્ટ, બોર કરવાની કામગીરી, RCC રોડ વગેરે અંદાજિત રૂપિયા 20 કરોડ 33 લાખથી વધુના ખર્ચે થવા જઈ રહ્યો છે. જે વિકાસના કામોનું ખાતમુહૂર્ત બારડોલીના મરીમાતા મંદિરે ખાતે માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, પાલિકા ચીફ ઓફિસર મિલન પલસાણા, કારોબારી સમિતિના ચેરમેન જગદીશભાઈ પાટીલ, પાલિકાના તમામ વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ હાજર હતા. બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા સરદાર નગરી બારડોલી નગરપાલિકામાં આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 14 જેટલા વિકાસના કામો અને 20 કરોડથી વધુ રકમના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્તમાં અદ્યતન ફાયર સ્ટેશન, ત્યારબાદ સ્ટેશન રોડનું નવીનીકરણ અને એના ડિવાઈડર ઉપર 1928માં જે બારડોલીનો સત્યાગ્રહ થયેલો ના કરની લડતનો, એની થીમ ઉપર આ બનાવવામાં આવનાર છે. અને બીજા બધા જુદા જુદા વિકાસના કામો જેવા કે સોલાર સિસ્ટમ, RCC રોડ, ડામર રોડ, બોક્સ ડ્રેન, RCC પાઇપ, ગટર લાઇનનું કામ, આ તમામ 14 જેટલા કામોનું આજે બારડોલી નગરપાલિકા ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવનારા ખૂબ જ ટૂંકા સમયમાં આ વિકાસના કામો શરૂ કરવામાં આવશે. અને આજે આ કાર્યક્રમમાં મારી સાથે બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, પક્ષના નેતાશ્રી, દંડકશ્રી, અમારા સંગઠનના પ્રભારી અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, અમારા બારડોલી નગર સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન, તમામ જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ, નગરપાલિકાના નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને 14 જેટલા કામો અને 20 કરોડથી વધુના કામોનું આજે લોકાર્પણ કર્યું છે. અને આ નગરપાલિકાની સમગ્ર ટીમને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.